ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આમ તો ગુજરાત સરકારે માસ પ્રમોશનની જાહેરાત કરી દીધી એટલે તમને બધાને બહુ હેપી જ ફીલ થતું હશે કે હવે આપણે પરીક્ષા લેવાની નથી, કોઈ જાતનું ટેન્શન નથી, જે કોઈ મોજ મજા હતી એવી જ પાછી મોજ મજા અત્યારે આવી ગઈ. પણ 9માની અંદર એક ટોપિક આપણે બાકી છે ગ્રામરની અંદર, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, જે આવતા વર્ષે તમને કામ આવવાનો જ છે. એટલે એવું વિચાર્યું કે આ ટોપિકનું થોડુંક આપણે રિવિઝન કરી લઈએ. બાકી ગ્રામરની અંદર યુનિટની અંદર આપણે મોટાભાગનો કોર્સ છે એ ચલાવી દીધો છે. એક્ઝામ લેવાય ન લેવાય પણ ગ્રામર વસ્તુ છે ક્યારેય જૂની નથી થતી. જે આપણે 9થમાં છે એ જ વસ્તુ પાછી તમને 10થમાં આવશે જ. અને આ ઇનડાયરેક્ટ સ્પીચ તમને 10માની અંદર 4 માર્કમાં પૂછાય છે. તમે જ્યારે બોર્ડની એક્ઝામ આપશો ત્યારે કોર્સ ઘટેલો હતો આ વર્ષે એવું કંઈ પણ હશે નહીં. જે દર વર્ષે લેવાતી હતી એ જ પેપર સ્ટાઇલથી પરીક્ષા લેવાશે. અને એ જૂની પદ્ધતિની અંદર 4 માર્કની અંદર એક ડાયલોગ પૂછાતો હતો ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટની અંદર ફેરવવા માટે. તો સૌથી પહેલાં આપણે જોઈએ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું. તો ડાયરેક્ટ એટલે શું તો કે સામે થતી વાતચીત. આ સાવ સિમ્પલ આપણે સમજીએ તો. બાકી તમને હેડિંગ આપે છે પ્રત્યક્ષ કથન અને પરોક્ષ કથન. આ થોડોક ભારે શબ્દ થઈ જાય, પ્રત્યક્ષ એટલે શું અને પરોક્ષ એટલે શું. પણ આપણે જોઈએ તો પ્રત્યક્ષ એટલે શું તો કે સામે થતી વાતચીત. બે વ્યક્તિઓ સામે વાતચીત કરે છે તો એને ડાયરેક્ટ સ્પીચ કહેવાય. અને એ સ્પીચને કઈ રીતે લખવામાં આવે તો કે જે કોઈ વ્યક્તિ બોલે છે એનું નામ હોય, પછી 2 ટપકા હોય અને જે ડાયલોગ છે એને અવતરણ ચિહ્નની અંદર લખવામાં આવેલું હોય. બીજું ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું તો કે 2 વ્યક્તિ જ્યારે ત્રીજી વ્યક્તિની વાત કરતી હોય તો એને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય. ટૂંકમાં 2 વ્યક્તિ વાતચીત કરે છે પણ એ વ્યક્તિ ત્રીજી વ્યક્તિ વિશે કંઈ વાતચીત કરે છે. સપોઝ તમારા પપ્પા અને તમે રાત્રે બેઠા છો અને વાતચીત કરો છો, તમે જે સ્કૂલનું વર્ણન કરો છો, સ્કૂલે શું થયું, અથવા તો તમે આજે ફ્રેન્ડ્સ સાથે રમવા માટે ગયા હતા તો ત્યાં કઈ ઘટના બની, તો એ વિશેની જે તમે ક્યાંય પણ બહાર ગયા છો, કોઈ ફ્રેન્ડ્સની પાર્ટીમાં ગયા છો, તો ઘરે આવીને તમે જે વાત કરો છો કે કેવી વસ્તુ બની હતી તો એ ઇનડાયરેક્ટ સ્પીચ થઈ કહેવાય. રાઈટ? આટલું સમજાઈ ગયું. આ સાવ પાયાની વસ્તુ છે કે ડાયરેક્ટ એટલે શું તો કે સામે થતી વાતચીત અને ઇનડાયરેક્ટ એટલે 2 વ્યક્તિ ત્રીજી વ્યક્તિની વાત કરે છે. ત્યારે તમે તમારા ફ્રેન્ડ્સ સાથે ક્રિકેટ રમવા માટે નીકળો છો સાંજના સમયે, તમે કહો છો કે ભાઈ ફલાણી વ્યક્તિ કેમ નથી આવી, તો કહેશો કે ભાઈ એ બહારગામ ગઈ છે અથવા તો એ આવી શકે એમ નથી, એના ઘરે ગેસ્ટ છે. તો તમે વાતચીત કરો છો પણ કોની તો કે તમારા જે બીજા ફ્રેન્ડ્સ છે એની વાત કરો, તો એ ઇનડાયરેક્ટ સ્પીચ થઈ કહેવાય. હવે ડાયરેક્ટ સ્પીચ એટલે શું એની થોડીક આપણે માહિતી લઈ લઈએ. ટૂંકમાં જે વ્યાખ્યા મેં તમને સમજાવી એ વ્યાખ્યા જે બોર્ડ ઉપર મેં લખેલી છે. ડાયરેક્ટ સ્પીચ એટલે શું તો કે 2 વ્યક્તિ વચ્ચે થતી સામે વાતચીત. આટલું જ યાદ રાખવાનું કે સામે વાતચીત થતી હોય એને ડાયરેક્ટ સ્પીચ કહેવાય. અને ઇનડાયરેક્ટ એટલે શું તો કે 2 વ્યક્તિ વચ્ચે થતી કોઈ ત્રીજી વ્યક્તિની વાતચીત એટલે ઇનડાયરેક્ટ સ્પીચ. પહેલે આપણે સમજીએ ડાયરેક્ટ સ્પીચ એટલે શું. જે વ્યાખ્યા અહીંયા હતી એ જ વ્યાખ્યા અહીંયા છે પણ થોડીક વિસ્તૃત રીતે છે. કોઈ પણ વ્યક્તિના બોલાયેલા શબ્દને કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા વિના અવતરણ ચિહ્નની અંદર રજૂ કરવા એટલે ડાયરેક્ટ સ્પીચ. કોઈ વ્યક્તિ જે બોલે છે એ જ બોલાયેલા શબ્દને જેમના તેમ મૂકવા એટલે ડાયરેક્ટ સ્પીચ. એના ઉદાહરણ લખ્યા છે. ટીચર સેઝ ટુ મહેશ. સેઝ ટુ એટલે કહે છે. હવે જો આની અંદર 2 વસ્તુ આવશે કે જ્યારે સામે સાંભળનાર વ્યક્તિ હોય તો સેઝ ટુ એટલે કે ટુ ઇન્ફિનિટિવનો ઉપયોગ કરાશે. અને માત્ર એક જ વ્યક્તિ પોતે બોલે છે તો માત્ર સેઝનો ઉપયોગ થશે. એ વસ્તુ આપણે આગળ સમજશું. ખાલી આટલું પહેલાં ઉદાહરણ જોઈ લ્યો કે ટીચર સેઝ ટુ મહેશ. ટીચર મહેશને કહે છે. શું કહે છે એ વસ્તુ એમને મેં પ્રેઝન્ટ કરી છે. યુ આર અ કેરલેસ બોય. તું ખૂબ જ આળસુ કે બેકાળજી ધરાવનાર છોકરો છે.
મધર સેઝ, મમ્મી કહે છે. હવે મમ્મી બોલે છે, સાંભળનાર વ્યક્તિ કેટલા છે આપણને કંઈ ખ્યાલ નથી. સાંભળવાવાળું કોણ છે એની આપણને અહીં આપેલું નથી, તો એટલા માટે અહીંયા માત્ર સેઝ આપેલું છે. મમ્મી કહે છે ધ ડિનર ઇઝ રેડી, એટલે કે જમવાનું તૈયાર છે, રાતનું ભોજન તૈયાર છે. તો જે વસ્તુ મમ્મી બોલે છે, જે વસ્તુ ટીચર બોલે છે, એ સેમે સેમ વસ્તુને આપણે અહીંયા લખેલી છે, એમાં કોઈ જાતનો ફેરફાર કરેલો નથી. હવે સપોઝ આપણે આ વાક્ય, પહેલું જે વાક્ય છે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવું હોય તો કઈ રીતે ફેરવી શકીએ? તો શિક્ષકે મહેશને કહ્યું કે, તો યુ આર, મહેશને કીધું એટલે એ. હવે એના માટે, મહેશ માટે કયું સર્વનામ વપરાશે? તો કે હી સર્વનામ વપરાશે. ટીચરે મહેશને કહ્યું કે તે ખૂબ આળસુ છોકરો છે. તો અહીંયા જે ફેરફાર થયો એને કહેવાય ઇનડાયરેક્ટ સ્પીચ. રેડી? આગળ. હવે ડાયરેક્ટ સ્પીચની અંદર કેવી કેવી વાક્ય રચના હોય? તો કે ડાયરેક્ટ સ્પીચની અંદર રિપોર્ટિંગ વર્બ. હવે રિપોર્ટિંગ વર્બ એટલે શું? તો જુઓ, આ બે ઉદાહરણની અંદર કોને શું કહેવાય એ સમજીએ આપણે. ટીચર છે એ વ્યક્તિ છે એ કોણ છે? તો કે બોલનાર છે. રેડી? એટલે આને કહેવાય સ્પીકર. સ્પીકર એટલે બોલનાર. મહેશ છે એ શું છે? તો કે સાંભળનાર વ્યક્તિ છે. સાંભળનાર. સાંભળનાર છે એને અંગ્રેજીમાં કહેવાય લિસનર. ટીચર છે કોણ છે? તો કે સ્પીકર. સાંભળનાર એટલે કે લિસનર કોણ છે? તો કે મહેશ. હવે અહીંયા જે શબ્દ તમને આપેલા છે આને કહેવાય રિપોર્ટિંગ વર્બ. કહેવા માટે જે શબ્દ, જે ક્રિયાપદનો ઉપયોગ થાય છે, આ સે છે એ ક્રિયાપદ છે, તમને મને બધાને ખબર જ છે. તો આ સેઝ ટુ છે એ શું છે? તો કે આરવી છે. આરવી એટલે કે રિપોર્ટિંગ વર્બ. હવે બધા સ્ટેપ થઈ ગયા. તો પહેલું છે સ્પીકર, પછી છે રિપોર્ટિંગ વર્બ, પછી છે લિસનર. તો આ અવતરણ ચિહ્નમાં જે વાક્ય છે એને શું કહેવાય? તો કે રિપોર્ટિંગ સ્પીચ કહેવાય. રિપોર્ટિંગ સ્પીચ એટલે કે RS. આને કહેશું RV. આપણે ટેન્સના જ્યારે વાક્ય ભણીએ ત્યારે લખીએ કે આને સબ્જેક્ટ કહેવાય, આને ઓબ્જેક્ટ કહેવાય, આને અન્ય શબ્દ કહેવાય. આવી રીતે આ વાક્યની અંદર બધા સ્ટેપ મેં તમને કીધા, કયા વાક્યને શું કહેવાય, કયા મુદ્દાને કયા વ્યાકરણની ભાષા તરીકે ઓળખવામાં આવે. એવી જ રીતે અહીંયા મધર, તો મધર શું થયું? તો કે સ્પીકર થયું. મધર છે એ બોલનાર છે. સેઝ છે એ શું છે? તો કે રિપોર્ટિંગ વર્બ છે. અને ડિનર ઇઝ રેડી, આ શું થયું? રિપોર્ટિંગ સ્પીચ થઈ. જે વસ્તુ બોલે છે એ થઈ. એટલે આપણે આ સ્ટેપ યાદ રાખવાના કે વાક્યની અંદર કઈ વસ્તુ ગ્રામટિકલી શું બોલાય છે, કોને શું કહેવામાં આવે છે એ આપણને ખબર હોવી જોઈએ. હવે આ સેઝ ટુ અને સેઝ, આવી જ રીતે જો ભૂતકાળનું વાક્ય હોય તો શું ઉપયોગ થાય? તો કે સેડ અને સેડ ટુ. ડાયરેક્ટ સ્પીચની અંદર બે કાળના વાક્ય લખવામાં આવે. ક્યાં ક્યાં? એક તો સાદો વર્તમાનકાળ અને એક સાદો ભૂતકાળ. એટલે કાં તો તમને સેઝ આપ્યું હોય, કાં તો તમને સેડ આપ્યું હોય. જો એ પોતે જ વ્યક્તિ એકલી બોલે છે તો સેઝ અથવા સેડ. જો સામે કોઈ સાંભળનાર છે તો સેઝ ટુ અથવા સેડ ટુ. એટલે અહીંયા તમે આવી રીતે લખી શકો કે સેઝ અને સેડ, તો કે માત્ર બોલનાર હોય ત્યારે. માત્ર પોતે જ બોલે છે, કોઈ સુવિચાર છે, કોઈ વ્યક્તિ દ્વારા કહેવામાં આવેલો છે કે સ્વામી વિવેકાનંદ કહે છે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિથી મંડ્યા. તો સ્વામી વિવેકાનંદ એક કહે છે, સાંભળનારા કેટલા બધા છે એની કોઈ ચોક્કસ સંખ્યા નથી. તો ત્યારે કયો શબ્દ વપરાય? તો કે કાં તો સેઝ વપરાય ને કાં તો સેટ વપરાય. પણ સામે બોલનાર આપ્યું છે, સાંભળનાર આપણને આપ્યું, જો અહીંયા મહેશ આપેલું છે,
તો ત્યારે શેનો ઉપયોગ થાય તો કે ટુ ઇન્ફિનિટિવ સાથે સેઝ ટુ અને સેડ ટુ. જો વર્તમાન કાળનું વાક્ય હોય તો સેઝ ટુ અને જો ભૂતકાળનું વાક્ય હોય તો સેડ ટુ. આ ડાયરેક્ટ સ્પીચ ચાલે છે. હજી ઇનડાયરેક્ટ સ્પીચની કોઈ વાત જ આપણે કરતા નથી. આપણે પહેલો પ્રકાર શીખીએ છીએ ડાયરેક્ટ સ્પીચમાં શું હોય એની વાત આપણે કરી રહ્યા છીએ. હવે તો કે આ જે અવતરણ ચિહ્નના વાક્ય છે આપણે સ્ટેપ શીખી લીધા કે ભાઈ આને બોલનાર કહેશું, આને સાંભળનાર કહેશું, આને રિપોર્ટિંગ વર્બ કહેશું. હવે તો કે આમાં જાજો ફેરફાર નહીં થાય, માત્ર સેઝ ટુ ને સેઝ ટુ બસ આટલો જ ફેરફાર થાય અને વ્યક્તિ બદલશે, બીજો કોઈ ફેરફાર થવાનો નથી. પણ જે અવતરણ ચિહ્નની અંદર જે સેન્ટેન્સ છે એ સેન્ટેન્સના પ્રકારો બદલશે. તો એના માટે આપણને વાક્યના પ્રકાર કેટલા એ ખબર હોવી જોઈએ. તો અહીંયા મેં વાક્યના પ્રકાર લખ્યા છે, આપણે એને અંગ્રેજીમાં લખીએ ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ. વાક્યના પ્રકારો. આમ તો હિન્દી, ગુજરાતી, સંસ્કૃતની અંદર તમે વાક્યના પ્રકારો ભણ્યા જ છો. કદાચ સંયુક્ત વાક્ય, સંકુલ વાક્યો આવું ઘણું બધું તમારે આવે છે. પણ અંગ્રેજીની અંદર વાક્યના પ્રકારો ક્યાં ક્યાં તો કે સૌથી પહેલાં વિધાન વાક્ય. વિધાન વાક્ય એટલે શું તો કે એસર્ટિવ સેન્ટેન્સીસ. એસર્ટિવ સેન્ટેન્સ એટલે શું તો કે વિધાન વાક્ય. કાં તો એ વાક્ય હકાર હોય, કાં તો એ વાક્ય નકાર હોય, છેલ્લે પૂર્ણ વિરામ આવતું હોય એ સેન્ટેન્સને કહેવાય વિધાન વાક્ય. પહેલાં ગુજરાતીમાં શીખી લઈએ એટલે પ્રોપર આવડી જાય, પછી આપણે ઇંગ્લિશ શબ્દ જોશું. એના પછી સનાતન. હવે આ વિધાન વાક્યની અંદર જ ક્યારેક ક્યારેક સનાતન સત્ય એટલે કોઈ સુવિચારને એવું આપ્યું એમ. પછી કહેવત, તો એની અંદર એક જ ટેન્સનો ઉપયોગ થાય, સાદો વર્તમાન કાળ. આ સનાતન સત્ય, કહેવત અને વૈજ્ઞાનિક નિયમો આ ત્રણની અંદર ફરજિયાત સાદા વર્તમાન કાળનું જ વાક્ય છે એ આવશે, બીજા કોઈ કાળનું વાક્ય નહીં આવે. એટલે આ જે બીજો પ્રકાર છે ને એને આમાં સમાવેશ આપણે કરી લેવાનો. સૌથી પહેલું વિધાન વાક્ય, પછી બીજું છે પ્રશ્નાર્થ વાક્ય. આ વિધાન વાક્યની અંદર કેવા કેવા વાક્ય આવી શકે તો કે ભાઈ આવા પ્રકારના વાક્ય આવી શકે. કાં તો એ સનાતન સત્ય છે, કોઈ એની અંદર કોઈ ફેરફાર ન થાય ટૂંકમાં. બીજું એમ કીધું હોય કે ભાઈ માર્ચ મહિના પછી એપ્રિલ મહિનો આવે છે, તો એ કોઈ પણ વર્ષ લઈ લો 2001 થી 2022, તો એ સત્ય હકીકત છે કે આના પછી આ વાર આવે, આના પછી આ મહિનો આવે છે. શુક્રવાર પછી શનિવાર આવે તો એ સનાતન સત્ય થયું કહેવાય, રાઈટ. એટલે આમાં કોઈ એવો આમાં શબ્દ થોડોક ભારે આપ્યો, તમને એવું થાય કે સનાતન સત્ય એટલે શું, એવું કાંઈ નથી. પણ જે વસ્તુ એ ઘટનાની અંદર કોઈ ફેરફાર ન થઈ શકે એને સનાતન સત્ય કહેવાય. આગળ કહેવત એટલે ગુજરાતી હિન્દીમાં પણ આવે જ છે. અને વૈજ્ઞાનિક નિયમો, પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે, પશ્ચિમ દિશામાં આથમે છે, આ બધી ઘટના વૈજ્ઞાનિકે કહેવાય, સનાતન સત્ય કહેવાય, રાઈટ. હવે એના પછી ત્રીજો પ્રકાર પ્રશ્નાર્થ વાક્ય. બધાને ખબર છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન હોય એને પ્રશ્નાર્થ વાક્ય કહેવાય. આની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી કે ભાઈ વિધાન વાક્ય કોને કહેવાય, પ્રશ્નાર્થ વાક્ય કોને કહેવાય, આની વ્યાખ્યા ન હોય. અને આપણે વિરામ ચિહ્નથી સમજી શકીએ કે પૂર્ણ વિરામ હોય એને વિધાન વાક્ય કહેવાય. જે વાક્યની અંદર નથી, નહીં એવા શબ્દ આપ્યા હોય તો એને નકાર વાક્ય કહેવાય. ટૂંકમાં આને વ્યાખ્યા હોય નહીં, એ આપણે આપણી કોઠાસૂઝથી સમજવાનું કે આ વાક્ય કેવા પ્રકારનું છે. બધામાં વિરામ ચિહ્નો આવે એવું જરૂરી નથી. પ્રશ્નાર્થ વાક્ય, તો પ્રશ્નાર્થ વાક્ય પાછા 3 પ્રકાર આપ્યા. જુઓ, કાં તો એ સહાયકારક ક્રિયાપદથી શરૂ થતું હોય, એટલે હવે બધાને આપણને ખબર છે કે સહાયકારક ક્રિયાપદ કોને કહેવાય. હવે આપણને મોઢે હોવું જોઈએ, કારણ કે આપણે 6થું ચેપ્ટર શીખા મોડેલ વર્બ્સ, એના પછી ફંક્શન શીખા, તો એમાં પણ આ સહાયકારકનો ઉપયોગ થઈ ગયો. કેટલા સહાયકારક છે તો કે 24 છે. કેન, કુડ, મે, માઇટ, એમિઝાર, વોઝ, વેર, સેલ, વિલ, આ બધા શબ્દ આપણે એક શીખી ગયા છીએ. તો આ સહાયકારકથી શરૂ થતા વાક્ય. બીજું WH શબ્દથી શરૂ થતા વાક્ય. 2 પ્રકારના WH ક્વેશ્ચન્સ છે. હવે જુઓ,
જો વાક્ય સહાયકારકથી શરૂ થયું હોય તો એનો જવાબ હા કે ના આવે. સપોઝ આપણે એક વાક્ય લઈ લઈએ કે વિલ યુ કમ વિથ મી, શું તું મારી સાથે આવીશ? તો કાં તો જવાબ યસ આવશે કાં તો નો આવશે. એટલે આ પ્રકારના વાક્ય થયા. અને બીજો પ્રકાર WH થી શરૂ થતું વાક્ય અને એમાં જે જવાબ મળે એ એક પ્રકારની ઇન્ફોર્મેશન હોય. રેડી? એના પછી ચોથો પ્રકાર છે આજ્ઞાર્થ વાક્ય. આપણે આનું જરાક અંગ્રેજી જોઈ લઈએ. પ્રશ્નાર્થ વાક્યને કહેવાય ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. આગળ આપણે કહીએ ઇન્ટ્રો આપો, બોલતા હોઈએ ઇન્ટ્રોડક્શન, ઓળખાણ આપો, બરાબર, આ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. એના પછી આજ્ઞાર્થ વાક્ય, આજ્ઞા કરવી, તો એને કહેવાય ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. આને આપણે પર્સનલી શીખવાના છીએ બધા. એક વાક્યનું આપણે ઇનડાયરેક્ટ આવશે એટલે કોઈ ચિંતા ન કરતા. હાલો, આજ્ઞાર્થ વાક્ય ઇમ્પેરેટિવ સેન્ટેન્સ, વાક્યની અંદર કોઈ આજ્ઞા બતાવેલી હોય. હમણાં જ કીધું કે આની વ્યાખ્યા ન હોય, એની અંદર જ વ્યાખ્યા સમાવેશ થઈ ગયો છે. આજ્ઞા કરતું હોય એવું વાક્ય. કમ હિયર, બહાર જાઓ, અંદર આવો, બેસો, ઉઠો, જે કંઈ આપણે કહીએ છીએ, શાંતિ રાખો, કેરફુલ, કાળજીપૂર્વક લખો, આ બધી જ વસ્તુઓ નાની નાની જે આજ્ઞા બતાવતી હોય એને કહેવાય ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. પછી છે ઉદ્ગાર વાક્ય. તો આમાં પણ આપણે કહીએ કે ઉદ્ગાર ચિહ્ન આપેલું હોય એ વાક્યને ઉદ્ગાર વાક્ય કહેવાય. સિમ્પલ છે, શબ્દની અંદર જ વ્યાખ્યા સમાઈ ગઈ છે. અંગ્રેજીમાં વાત કરીએ તો એને કહેવાય એક્સક્લામેટરી સેન્ટેન્સીસ. એના પછી શુભેચ્છા દર્શક વાક્ય. શુભેચ્છા દર્શક વાક્યની અંદર બહુ ગણતરીના વાક્ય આવશે. ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ, બેસ્ટ ઓફ લક, કોંગ્રેચ્યુલેશન. ટૂંકમાં જે શબ્દ છે કે જે શુભેચ્છા પાઠવવા માટે વપરાય છે, આ બધા શબ્દ વપરાશે એ શુભેચ્છા દર્શક વાક્યની અંદર આવશે. એના પછી પરવાનગી કે સલાહ આપતા વાક્ય. તો જુઓ, આની અંદર સલાહ આપતા વાક્યની અંદર લેટ્સ વાળા વાક્ય આવશે. આપણે એવું કીધું હોય કે ચાલો આપણે ક્રિકેટ રમીએ, ચાલો આપણે ચેસ રમીએ, તો સંપૂર્ણ સમૂહને ઉદ્દેશીને કોઈ વાક્ય છે એ બોલાયેલું હોય તો એને કહેવાય સલાહ આપતા વાક્ય. કોઈ સજેશન આપેલું હોય. અને પરવાનગી, આ પરવાનગીવાળું વાક્ય છે એ આ પ્રશ્નાર્થની અંદર અહીંયા સહાયકારકમાં સમાવેશ થઈ જશે. કેન, વિલ અને મેથી શરૂ થતા શબ્દ. આ થઈ ગયા વાક્યના પ્રકારો. હવે તમારે શું કરવાનું છે? ઇનડાયરેક્ટ સ્પીચ ભણતી વખતે આ જેટલા પ્રકારો છે 1, 2, 3, 4, 5 અને 6, અહીંયા 7 પ્રકારો છે, પણ આપણે આને વિધાનમાં સમાવેશ કરી દઈએ. તમારે 5 પ્રકારના સેન્ટેન્સીસનું ઇનડાયરેક્ટ કરતા શીખવાનું છે. આ આખું ચેપ્ટર છે જે બધાને બહુ હાર્ડ લાગે છે, પણ એમાં કાંઈ નથી. એક વાક્ય છે, વાક્યના પ્રકાર પ્રમાણે આપણે શીખતું જવાનું છે કે ભાઈ વિધાન વાક્ય છે તો એનું ઇનડાયરેક્ટ કઈ રીતે થાય, પ્રશ્નાર્થ છે તો એનું ઇનડાયરેક્ટ કઈ રીતે થાય, આજ્ઞાર્થ છે, ઉદ્ગાર છે અને શુભેચ્છા દર્શક છે. બધાયના એક ચોક્કસ નિયમો છે, પણ સાથે સાથે પાયાના નિયમો પણ જોતું જવાનું છે. બેઝિક, જેવી રીતે આપણે ટેન્સની અંદર બેઝિક નિયમો યાદ રાખીએ છીએ એ જ રીતે આમાં પહેલાં બેઝિક નિયમો યાદ રાખવાના, અને એના પછી જેમ વાક્યનો પ્રકાર બદલશે એમ સામાન્ય ફેરફાર છે એ થતા જશે. રેડી? આટલું ક્લિયર? હવે આખું શું થયું તો કે ડાયરેક્ટ સ્પીચ. હવે અહીંયા જે અવતરણ ચિહ્નોમાં શબ્દ વાક્ય જે આપેલું છે, આ વાક્ય વિધાન છે. યુ આર અ કેરલેસ બોય, તું ખૂબ કાળજી ન ધરાવતો અથવા આળસુ છોકરો છો, તો પાછળ શું આવ્યું? પૂર્ણ વિરામ આવ્યું. એટલે આ વાક્ય કેવું કહેવાય? વિધાન વાક્ય કહેવાય. તો હવે જ્યારે આપણે આને ઇનડાયરેક્ટમાં ફેરવીએ તો કોના પ્રમાણે જવાનું? તો કે વિધાન વાક્ય પ્રમાણે જવાનું. એના પછી બીજું વાક્ય જુઓ, મધર સેઝ ધ ડિનર ઇઝ રેડી. તો આ ધ ડિનર ઇઝ રેડી છે એ શું છે?
તો કે પૂર્ણ વિરામ. પાછળ પૂર્ણ વિરામ હોય એટલે એ વાક્ય કેવું થયું? તો કે વિધાન વાક્ય થયું. વિધાન જ ન થાય, ક્યારેક આજ્ઞાર્થ પણ થશે. એટલે આપણે જાતે કોઈ નિયમ બનાવવાનો નથી. આજ્ઞાર્થ વાક્ય છે ને એની અંદર પણ પૂર્ણ વિરામ જ આવશે. આમ કીધું હોય કે કમ હિયર, તો પાછળ ફૂલ સ્ટોપ આવે છે, પણ વાક્ય વાંચો તો આજ્ઞાર્થ છે. પણ આપણે સેન્ટેન્સ વાંચીએ તો આપણને ખ્યાલ આવી જ જાય કે આ વાક્ય વિધાન છે, આજ્ઞાર્થ છે, પ્રશ્નાર્થ છે, ઉદ્ગાર છે, વોટેવર. આપણે હવે 9મું ધોરણ આખું પૂરું કર્યું તો આપણને સેન્ટેન્સનો પ્રકાર કયો છે એ તો આપણને ખ્યાલ આવી જ જાય. હવે આગળ જઈએ. આ બધાય પ્રકાર જોતા જોતા આપણે જોવાનું વાક્ય છે અવતરણ ચિહ્નમાં છે એ વાક્ય કયા પ્રકારનું છે એ પ્રમાણે ઇનડાયરેક્ટ સ્પીચ કરતું જવાનું. એટલે આ બધા જે આપણે શીખા એ શું હતું? તો કે ડાયરેક્ટ સ્પીચ હતી. હવે બીજો પ્રકાર આપણે જોઈએ કે ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું? સામાન્ય વ્યાખ્યા આપણે જોઈ જ લીધી છે. શું? તો કે ભાઈ બે વ્યક્તિ કોઈ ત્રીજી વ્યક્તિની વાત કરે છે એને કહેવાય ઇનડાયરેક્ટ સ્પીચ. તો હવે એની અંદર કુલ કેટલા ફેરફાર થશે એની વાત આપણે કરીએ. તો જેમ જેમ વાક્ય હશે એમ એમ આપણે નિયમો જોતા જશું. સૌથી પહેલા કેટલા ફેરફાર થાય એ આપણે જોઈ લઈએ. વ્યાખ્યા બધાને ખબર જ છે હવે, એટલે પછીનો ટોપિક આપણે લખીએ. સૌથી પહેલા વ્યાખ્યા લખી લેવી, એના પછી કોઈ પણ વાક્યને ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે મુખ્ય 5 ફેરફારો કરવામાં આવે છે. એક જ વાક્યની અંદર કેટલા પ્રકારો પાડવામાં ફેરફાર થાય? તો કે 5 પ્રકારના ફેરફાર થાય. દાખલા તરીકે વિધાન છે તો વિધાનનો જ્યારે ઇનડાયરેક્ટ કરો ત્યારે 5 ફેરફાર થાય. પછી પ્રશ્નાર્થ કરો તો એમાં 5 થાય. ટૂંકમાં આ વાક્યના પ્રકાર નથી જોવાના, પણ એક જે પ્રકાર ચાલુ હોય એનું જે સેન્ટેન્સ હોય એમાં સ્ટેપ બાય સ્ટેપ. ધારો કે તમને એવું કીધું છે કે વાક્ય ચાલુ વર્તમાન કાળમાં છે, તો એને ચાલુ ભૂતકાળમાં જ્યારે તમે ફેરવો છો ત્યારે સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે બધા ફેરફાર કરો છો. એના પછી જેન્ડર આપણે શીખા, એકવચન બહુવચન શીખા. તો એની અંદર આપણે એક જ વાક્યની અંદર 3 કે 4 શબ્દ છે એને ફેરફાર કરીને નવું સેન્ટેન્સ આખું લખતા હતા ને, બસ અહીંયા એ જ પ્રોસેસ આપણે કરવાની છે. એક જ વાક્યની અંદર કેટલા ફેરફાર થશે? તો કે 5 ફેરફાર થશે. 5 ફેરફારની આપણે યાદી કરી લઈએ. સૌથી પહેલો ફેરફાર થશે રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર. હવે રિપોર્ટિંગ વર્બ એટલે શું? તો કે આરવી, આપણે શોર્ટમાં યાદ રાખશું. એના પછી બીજો ફેરફાર તો કે સંયોજકમાં ફેરફાર. આ બધી જ વસ્તુ હું સેન્ટેન્સ વાઇઝ તમને એક્સપ્લેન કરી જ દઈશ. એટલે સર્વનામમાં થતા ફેરફાર, સર્વનામમાં થતા ફેરફાર. હવે સર્વનામનો ફેરફાર કોના મુજબ થશે? તો કે સાંભળનાર અને બોલનાર પ્રમાણે. જો સાંભળનાર વ્યક્તિ પુરુષ હોય તો એના સર્વનામ વપરાશે. બોલનાર વ્યક્તિ સ્ત્રી, પુરુષ, એકવચન, બહુવચન જે કોઈ હોય એ પ્રમાણે આપણે સર્વનામ મૂકવાનું થાય. એના પછી ચોથો ફેરફાર થશે કાળમાં ફેરફાર. અને આના માટે આપણને 9 કાળ આવડવા જોઈએ. જો 9 કાળની આપણને સેન્ટેન્સ પેટર્ન ખબર હોય તો જ આપણને ઇનડાયરેક્ટ સ્પીચ
આવડે, બાકી આવડે નહીં. અને સમય દર્શક શબ્દોમાં થતા ફેરફારો. ચાલો, આપણે ડાયરેક્ટ સ્પીચ એટલે શું એ જોઈ લીધું, વાક્યના પ્રકારો કેટલા એ જોઈ લીધું. હવે ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે ફેરવીએ ત્યારે કેટલા પ્રકારના ફેરફાર થાય એ જોઈ લીધું. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે શું જોશું તો કે સૌથી પહેલાં વિધાન વાક્યનું ઇનડાયરેક્ટ જોશું. વિધાન વાક્યની અંદર ઇનડાયરેક્ટ કરીએ ત્યારે આપણે આ 5 ફેરફાર છે એ કઈ રીતે એમાં એપ્લાય કરવા એની વાત આપણે આવતા લેક્ચરમાં કરશું. ત્યાં સુધી ગુડ બાય.